नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 लास्ट विडियो लेक्चर अंदर આપણે અભ્યાસ કરેલો હતો મિત્રો થિયરીનું। તમને ફરી પાછું એક રિવાઇઝ કરાવી દઉં। એમ્પિયર સર્કિટલના નિયમમાં ખૂટા પદનું આપણે સૂત્ર તારવેલું હતું। સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આપણે તારવેલું હતું। જે સૂત્ર આપણે તારવેલું હતું I = ε0 d∅ dt, એટલે કુલ પ્રવાહ એ વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેટલું થાય તેવો આપણે અભ્યાસ કરેલો હતો। ત્યારબાદ આપણે સ્થાનાંતર પ્રવાહની દૂરોગામી અસરનો અભ્યાસ કરેલો હતો। ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે તેમાં આપણે જોઈ ગયા હતા કે સ્થિર વિદ્યુતભાર કે નિયમિત ગતિ કરતા વિદ્યુતભાર એ તરંગ ઉત્પન્ન કરતા નથી, પ્રવેગી ગતિ કરતો હોવો જરૂરી છે, તો જ વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે। ચલો, ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનના સમીકરણ લખેલા હતા। આપણે કદાચ તમને યાદ છે જ, બરાબર, કે તરંગ ધારો કે એક્સ અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય, વિદ્યુત ક્ષેત્રના તરંગો XY સમતલમાં હોય તો અહીંયા દોરેલા છે પેન્સિલથી તે y અક્ષ પરના તરંગો, એનો કંપ વિસ્તાર, એટલે આપણે એની અંદર EY ≠ 0 લખેલું હતું અને x અને z ઘટક આપણે 0 બતાવેલા હતા। અને આ સમીકરણ y = a sin ωt - kx મુજબ આપણે y દિશાનું સમીકરણ E0 sin ωt - kx એને સદિશ સ્વરૂપે આપણે આ રીતે રજૂ કરેલું હતું ગઈકાલે, જે તમને યાદ છે મિત્રો। y અક્ષની દિશામાં છે એટલે EY E0 sin ωt - kx j, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં ગતિ કરે એટલે b સદિશ b = bz k, B0 sin ωt - kx × k। આ આપણે ગઈકાલે કમ્પ્લીટ કરેલું હતું। આજનો લાસ્ટ થિયરીનો વિડીયો લેક્ચર છે, કાલથી દાખલાનો અભ્યાસ કરીશું। તો આજે આપણે થિયરીને કમ્પ્લીટ કરીશું। તો શરૂઆત કરીએ આજની સૌથી પહેલી થિયરી, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા શું છે તે। પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી આ સવાલ ઘણી વખત પૂછાયો છે। 2 માર્કમાં પૂછાય તો તમારે કોઈ પણ 4 લાક્ષણિકતા લખવાની હોય છે, બરાબર। 3 માર્કમાં પૂછાય તો 6 લાક્ષણિકતા લખવાની હોય છે। ચલો, પહેલી લાક્ષણિકતા છે જે આપણે જોઈ જ ગયા છે કે વિદ્યુત ચુંબકીય તરંગ ધારો કે ધન x દિશામાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c વેગથી જો પ્રસરણ પામતું હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો અનુક્રમે y અક્ષ અને z અક્ષને સમાંતર રહીને દોલન કરતા હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર y અક્ષને અનુલક્ષીને અને ચુંબકીય ક્ષેત્ર એ z અક્ષને અનુલક્ષીને દોલન કરતા હશે, જેના સમીકરણ આપણે તારવી ગયા છે। સદિશ E = EYJ E0 sin ωt - kx × j, ચુંબકીય ક્ષેત્ર સદિશ B = BZ k B0 sin ωt - kx × k। ધન x અક્ષની દિશામાં છે। તમને ગઈકાલે કીધેલું હતું મિત્રો, જો આ ઋણ x અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય તો આ -kx નું શું થઈ જશે, +kx થઈ જશે, જે આપણે ગઈકાલે ડિસ્કસ કરી ગયા છે। ચાલો, તો પહેલું જે એની લાક્ષણિકતા છે તેમાં તો ખાલી તરંગના સમીકરણો જ લખવાના છે કે વિદ્યુત ક્ષેત્રનો અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ। ચલો, બીજી લાક્ષણિકતા છે સદિશ C અને સદિશ B ના મૂલ્ય વચ્ચેનો સંબંધ છે। E/B તમે કરશો એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છેદમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો તમને જવાબ મળશે। આ પારિમાણિક વિશ્લેષણથી તમે ચેક કરી શકો છો। ચાલો, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ જે છે એ શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ C = એનું સૂત્ર છે, ડેટ ઇઝ ફિક્સ 1/√μ0ε0, 1/√μ0ε0, એટલે એનો જવાબ આવે છે એપ્રોક્સ 3 × 10⁸ મીટર/સેકન્ડ, જ્યાં તમે μ0 ની કિંમત મૂકી શકો છો 4π × 10⁻⁷। આ μ0 એટલે આપણે જોઈ ગયા છે કે શૂન્યાવકાશની ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં પરમિએબિલિટી, ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી 8.854 × 10⁻12, આ બંને કિંમતો તમે અંદર મૂકીને સાદરૂપ આપશો તમને એપ્રોક્સ જવાબ મળશે મિત્રો 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલો જવાબ તમને મળી શકે છે। ચાલો, આ શૂન્યાવકાશની વાત થઈ। ધારો કે આપણે આ શૂન્યાવકાશ જગ્યા કોઈ માધ્યમ હોય આપણી પાસે, તો કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગનું સૂત્ર શું બનશે, શૂન્યાવકાશમાં વેગ c, માધ્યમમાં વેગ v થઈ જશે, નું ઇક્વલ ટુ 1 અહીંયા √μ0ε0 છે શૂન્યાવકાશ માટે, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા v = 1/√μ × ε0। μ0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે
અહીંયા મ્યુ જે છે કોઈ માધ્યમની પરમિએબિલિટી હશે, એપ્સાઇલોન નોટ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, અહીંયા એપ્સાઇલોન એ કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમની પરમિટિવિટી હશે. તો માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગના વેગનું સૂત્ર થઈ ગયું V બરાબર 1/√μ ઇન્ટુ એપ્સાઇલોન. ચાલો ધારી લઈએ કે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક આપણી પાસે ધારો કે K હોય, તો આ માધ્યમમાં તરંગના વેગનું આ સૂત્ર છે V બરાબર C છેદમાં √μr ઇન્ટુ K, જ્યાં μr એટલે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી. આ સૂત્ર છે એ આપણે તારવેલું જ છે મિત્રો, એટલે થોડી ધીરજ રાખજો કે કેવી રીતે આવ્યું છે. તો આ સૂત્રની સાબિતી આજે જ તમને મળી જશે, નેક્સ્ટ આના પછીની થિયરીમાં તમને મળી જશે. કે આપણી પાસે કોઈ માધ્યમ હોય, એ માધ્યમનો ધારો કે ડાયલેક્ટ્રિક અચળાંક K આપેલો હોય, જે આપણે જોઈ ગયા છે મિત્રો કેપેસિટરના ચેપ્ટરમાં, કે જો માધ્યમનો ડાયલેક્ટ્રિક K હોય તો કેપેસિટન્સ K ઘણું થાય, એટલે ડાયલેક્ટ્રિક વિશે તમે પરિચિત છો. તો આ વેગનું સૂત્ર તમારું બનશે C/√μr ઇન્ટુ K બનશે. એટલે શૂન્યાવકાશમાં વેગનું સૂત્ર આ છે 1/√μ0 એપ્સિલોન નોટ, માધ્યમમાં 1/√μ ઇન્ટુ એપ્સિલોન. જો કોઈ માધ્યમ આપેલું હોય તેનો ડાયલેક્ટ્રિક અચળાંક બી તમને આપેલો હોય તો વિદ્યુત ચુંબકીય તરંગના વેગનું આ સૂત્ર બનશે V બરાબર C/√μr ઇન્ટુ K. ચલો ચોથી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત છે. લંબગત એટલે તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરતા હોય, એટલે તરંગ પ્રસરણની દિશા આ હોય તો એ આ રીતે ગતિ કરતા હોય, આમ શૃંગ અને ગર્ત મારફતે ગતિ કરતા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે, અને આ ઉર્જા એટલે તરંગની વિકિરણ ઉર્જા જ કહેવામાં આવે છે. કે આ તરંગ જે છે તે એક પ્રકારનું શું છે, વિકિરણ છે. તો જો તરંગને પોતાની ઉર્જા હોય તે તરંગ એ શું છે, એક પ્રકારનું વિકિરણ, તો એ ઉર્જાને તમે વિકિરણ ઉર્જા પણ કહી શકો છો. ચાલો તો 5 લાક્ષણિકતા આપણે કમ્પ્લીટ કરી, તેનું એક વખત રેપિડ રિવિઝન. પહેલાની અંદર તમારે માત્ર સમીકરણો જ લખવાના છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. બીજામાં E/B = C સંબંધ. ત્રીજામાં શૂન્યાવકાશમાં હોય તો આ સૂત્ર, માધ્યમમાં હોય તો આ સૂત્ર, અને માધ્યમને ડાયલેક્ટ્રિક તમને આપેલો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ તરંગો લંબગત છે, અને આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે, અને આ ઉર્જા એટલે તમે વિકિરણ ઉર્જા કહી શકો છો. બરાબર, 5 લાક્ષણિકતા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આગળ જોઈએ તો છઠ્ઠી લાક્ષણિકતા કંઈક મિત્રો એની એવી છે, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર જ્યારે અથડાય, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈક સપાટી પર ધારો કે અથડાય છે, ત્યારે સપાટી પર એક દબાણ ઉત્પન્ન કરે છે. બરાબર, એટલે આ ધારો કે સપાટી છે, કિરણ આમાં આવે છે, તો આ કિરણ સપાટી પર શું કરશે, દબાણ ઉત્પન્ન કરશે, અને સપાટીને વેગમાન પણ મળતું હોય છે. ધારી લઈએ કે જો t સમયમાં કોઈ સપાટી પર આપાત થતી વિદ્યુત ચુંબકીય ઉર્જા ધારો કે U હોય, એટલે ધારો કે કોઈક સપાટી છે, સપાટી પર કિરણ આપાત થાય છે, તો એ કિરણને પોતાની ઉર્જા બી હશે, ધારો કે ઉર્જા U હોય, અને જો ઉર્જા સંપૂર્ણ શોષાઈ જતી હોય સપાટી પર, તો સપાટીને મળતું વેગમાન P બરાબર આ સૂત્ર છે U/C. આ મિત્રો પછી બધા સૂત્રો છે તે વગર સાબિતે સ્વીકારવાના છે, પૂર્વધારણા છે. પહેલું સૂત્ર જોઈએ E/B = C, બીજું સપાટીને મળતું વેગમાન P બરાબર ઉર્જાના છેદમાં C. તમે આ જે છે તે સૂત્રો તમને સાબિતીની જરૂર નથી, આ વિના સાબિતે તમારે પૂર્વધારણા સ્વરૂપે સ્વીકારવાના છે. એટલે જો કોઈક સપાટી પર વિદ્યુત ચુંબકીય કિરણ આપાત થતું હોય તો એ સપાટીને કેટલું વેગમાન મળશે, P = U/C જેટલું વેગમાન એને મળશે. નેક્સ્ટ, જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય તે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાય. સ્વાભાવિક વસ્તુ છે કે તરંગ અહીંયાથી પસાર થતું હોય આ રીતે, તો આટલા માધ્યમમાં શું હોય, અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાતું હશે જ. અને આ વિસ્તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ચુંબકીય ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા એટલે કદાચ તમને યાદ છે મિત્રો, જેને ઉર્જા ઘનતા બી કહેવાય. આપણે આ બીજા ચેપ્ટરની અંદર સૂત્ર પણ તારવી ગયા છે, અને ઉર્જા ઘનતાનું સૂત્ર, એકમ કદ દીઠ ઉર્જા એટલે એને કહેવામાં આવે છે ઉર્જા ઘનતા. તો વિદ્યુત ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે ρ = ε0 ઇન્ટુ E/RMS². ε0 ઇન્ટુ E/RMS² જેટલી હોય છે. આ પણ સાબિતી આપણે આપીશું, આની પણ સૂત્રની સાબિતી છે જે આપણે આજે જ કમ્પ્લીટ કરીશું. ચાલો તો ફરી પાછું છઠ્ઠા નંબરને આપણે જોઈએ લાક્ષણિકતા, કે જો કોઈ સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થતું હોય તો
એ તરંગ સપાટી પર દબાણ ઉત્પન્ન કરે અને સપાટીને વેગમાન બી મળતું હોય છે. વેગમાન કેટલું મળતું હોય છે? તો વેગમાન P=U/c સૂત્ર અનુસાર જેટલું વેગમાન મળતું હોય છે. નેક્સ્ટ 7મો મુદ્દો એવો છે કે જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતો હોય તે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાતું જ હોય છે અને આ વિસ્તારની અંદર તમને ઉર્જા ઘનતા મળતી હોય છે. ρ=ε0 E/rms² જેટલી તમને ઉર્જા મળતી હોય છે. ચલો નેક્સ્ટ 8મી લાક્ષણિકતા, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. આ તીવ્રતાનો મુદ્દો મિત્રો આપણે આગળ બી ચર્ચા કરી ગયા છે. તીવ્રતા એટલે આપણે 11મા ચેપ્ટરમાં જોઈ ગયા છે. તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં આપાત થતી જે ઉર્જા હોય છે તેને તમે તીવ્રતા કહો છો. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. ક્ષેત્રફળ તમારું એકમ ક્ષેત્રફળ હોય, સપાટીને લંબરૂપ એટલે સપાટી આ રીતે હોય તો સપાટીને લંબરૂપ એટલે આ રીતે સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા અને વિકિરણની તીવ્રતા કહે છે. તીવ્રતાના સૂત્ર છે I=ε0c × E/rms². આ સૂત્રની પણ સાબિતી છે જેની આપણે આજે ચર્ચા કરીશું. ચલો 3 સૂત્રો આપણે તારવવાના છે જેનું ફરી પાછું હું તમને એક વસ્તુ બતાવી દઉં છું. એક તો આપણે સૂત્ર આ જોવાનું છે V=c/√μr × k. ત્યારબાદ બીજું સૂત્ર આપણે આ તારવવાનું છે ઉર્જા ઘનતાનું ρ=ε0 E/rms². આ સૂત્ર આપણે તારવવાનું છે અને એક આ સૂત્ર તીવ્રતાનું I=ε0c × E/rms². ચલો નેક્સ્ટ 9મી લાક્ષણિકતા, ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો સમાન કળામાં હોય છે. દૂરના વિસ્તારમાં ઉદ્ગમથી એટલે જ્યાંથી તરંગો જનરેટ થતા હોય છે એ તરંગો જેમ જેમ આગળ જતા જાય છે તેમ તેમ એની કળા જે છે તે સમાન થઈ જતી હોય છે. હવે એનો મતલબ સમજો. આના એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય તરંગના 2 પ્રકારના ઘટકો તમને જોવા મળતા હોય છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ હું તમને એની સાબિતી બતાવી રહ્યો છું કે આપણા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના જે તરંગો સાથે નીકળતા હોય છે તો ઉદ્ગમ પાસે શું હોય છે અને ઉદ્ગમથી દૂર જઈએ તેમ શું ફેરફાર થાય તેની આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. ચલો આ જે છે એનું ઉદ્ગમ સ્થાન છે પેલા સળિયાવાળો હર્ટ્ઝનો પ્રયોગનું છે આ જે તમારા સિલેબસમાં નથી પણ જે સમજવા માટે જ્યાં આ ઉદ્ગમ છે આ જે રોડ જે દોરેલો છે આ રોડ એની નીચે અહીંયા એક રિંગ મૂકેલી છે જેવી રીતે બીજી રિંગ અહીંયા ને એક રોડ અહીંયા મૂકેલો છે સળિયો અહીંયાથી તરંગો જનરેટ થાય છે. તો નજીકના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રના હું તરંગો પહેલાં દોરું છું તો વિદ્યુત ક્ષેત્રના તરંગો આ રીતે નીકળે છે. આમ સમય સાથેના કંપ વિસ્તારમાં ઘટાડો થાય છે. અવમંદિત દોલનો જેવું તમને આ દેખાશે જે તમે 11માં ભણી ગયા છો મિત્રો. અને ચુંબકીય ક્ષેત્રના જે તરંગો છે તે ઇનિશિયલ સ્ટેજ પર જે નીકળતા હોય તેને લંબ એ નીકળશે આ રીતે. આ જે બ્લુ માર્કરથી દોરું છું એ ચુંબકીય ક્ષેત્રના તરંગો છે. તો ઇનિશિયલ સ્ટેજ પર બંને વચ્ચે આ જે બ્લેક માર્કરથી જે મિત્રો જે દોરેલું છે તે આ વિદ્યુત ક્ષેત્રનો તરંગ છે અને જે બ્લુ માર્કરથી દોરેલું છે મિત્રો તે ચુંબકીય ક્ષેત્રનું તરંગ છે. તો બંને વચ્ચે ઇનિશિયલ સ્ટેજ પર તમે જોઈ શકો છો કે કંઈક ને કંઈક કળા તફાવત છે. એટલે બંને એક જ જગ્યાથી નથી નીકળતા. જુઓ બંને વચ્ચે આટલો કળા તફાવત જોવા મળે છે ઉદ્ગમના નજીકના વિસ્તારમાં. હવે આ જ તરંગ જેમ જેમ આગળ જતો જાય તેમ ઉદ્ગમથી દૂર જતો જાય તેમ તેમ સમાન કળામાં આવી જશે. એટલે સમાન કળામાં આપણે દોરીએ ઉદ્ગમથી દૂરના વિસ્તારનું અહીંયા દોરું છું તો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં માનો કે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં હું એને લઈ જાઉં છું તો આ તરંગો વિદ્યુત ક્ષેત્ર જે છે તે આ રીતે તમને જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્રના તરંગો જે છે તે અહીંયાથી આમ જ થઈ જશે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે મિત્રો તમે આ તરંગો જે નીકળશે આ રીતે તે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં કંઈક ને કંઈક કળા તફાવત જોવા મળશે પણ આ તરંગો જેમ જેમ આગળ જાય તેમ તેમ દૂરના વિસ્તારમાં આ રીતે જોવા મળતા હોય. એટલે બેઝિકલી ઇનિશિયલ સ્ટેજ પર જે બંને વચ્ચે કળા તફાવત જે જોવા મળતો હોય છે તો તેને એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઘટકો કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે મિત્રો કયા ઘટકો? ઇન્ડક્ટિવ ઘટકો કહેવામાં આવે છે. અને જેમ જેમ એ ઉદ્ગમથી દૂર જાય
તેમ તેમ આ જ ઘટકો જે છે આ ઘટકોને તમે ઉત્સર્જિત ઘટકો કહી શકો છો. ઉત્સર્જિત ઘટકો એટલે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં ઇન્ડક્ટિવ ઘટકો હોય અને ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં આ ઘટકો ઉત્સર્જિત ઘટકો. અહીંયા જે છે ત્યાં દૂરના વિસ્તારમાં સમાન કળામાં આવતા હોય છે અને નજીકના વિસ્તારની અંદર એ બંને વચ્ચે કળા તફાવત કેટલો જોવા મળતો હોય છે? π/2 તમને જોવા મળતો હોય છે. તમે એન્ટ્રન્સમાં ભણશો મિત્રો, તો આઈ હોપ કે તમને ત્યારે વધારે સમજ સર તમને આપશે જ. આ જશે પ્રાઇમરી લેવલની માહિતી મેં આપી છે. એટલે ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગોમાં જોવા મળતા હોય છે. ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં, ઉદ્ગમથી નજીકના વિસ્તાર, આ ઉદ્ગમ છે, ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં હંમેશા કળા તફાવત π/2 હોય છે. જેમ જેમ એ તરંગો આગળ જતા જાય તેમ તેમ એ સમાન કળામાં આવી જતા હોય છે. જ્યારે સમાન કળામાં આવે ત્યારે તે ઘટકોને તમે નામ આપી શકો છો મિત્રો. ઉત્સર્જિત ઘટકો તમે નામ આપી શકો છો. બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગના બે ઘટકો હોય, ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો. ઇન્ડક્ટિવ ઘટકો ઉદ્ગમથી શરૂઆતના ભાગમાં જોવા મળે અને દૂરના વિસ્તારમાં ઉત્સર્જિત ઘટકો હોય જે સમાન કળામાં હોય ને સ્ટાર્ટિંગમાં કળા તફાવત કેટલો જોવા મળતો હોય? π/2 જેટલો જોવા મળતો હોય છે. ચાલો, તો આપણી જે છેલ્લી લાક્ષણિકતા છે તે આપણે ફરી પાછી જોઈએ. ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો સમાન કળામાં હોય છે, જે મેં તમને બતાવ્યું. એટલે ઉત્સર્જિત ઘટકો બનતા હોય છે. બરાબર. તો ટોટલ મિત્રો એની 9 લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતામાં તમારે માત્ર સમીકરણ લખવાના છે. બરાબર. પહેલી લાક્ષણિકતામાં તમારે માત્ર મિત્રો લખવાના રહેશે સમીકરણ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના. બીજાની અંદર E/B = C. ત્રીજામાં શૂન્યાવકાશમાં વેગ હોય તો C = 1/√μ0 ε0. ત્યારબાદ લંબગત તરંગો છે. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે, તેને વિકિરણ ઉર્જા કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કોઈ સપાટી પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ અથડાય ત્યારે સપાટીને મળતું વેગમાન P = U/C જેટલું હોય છે. કોઈ વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થાય તો ત્યાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બી રચાય છે અને ત્યાં ઉર્જા ઘનતા ρ = ε0 E/r² જેટલી મળતી હોય છે. ત્યારબાદ વિકિરણની તીવ્રતાનું સૂત્ર આપણે જોઈ ગયા અને લાસ્ટ ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સમાન કળામાં હોય છે. તો આ હતી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ હતી મિત્રો. ચાલો નેક્સ્ટ આગળ જોઈશું. હવે આપણે જે સૂત્ર તારવવાનું હતું તે સૂત્ર આપણે તારવવાનું છે. આ જે આગળ આપણે જોઈએ ને V = C/√μr × K, આની આપણે સાબિતી આપણે આપીએ છીએ. હવે જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણો, વિદ્યુત ચુંબકીય તરંગના વેગની સમજૂતી આપી વક્રી ભવનાંકનું સૂત્ર η = √μr × K સૂત્ર તારવવાનું છે. જે μr એટલે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને K એટલે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણે જોવા લેવાનો છે. ચલો, તો આપણી પાસે અવકાશમાં એટલે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગના વેગનું સૂત્ર છે જ. C = 1/√μ0 ε0, જ્યાં μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને ε0 એટલે અવકાશની પરમિટિવિટી. કોઈક માધ્યમ હોય તો માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ V બરાબર સૂત્ર જોઈ ગયા છે આપણે 1/√μ × ε, જ્યાં μ એટલે માધ્યમની પરમિએબિલિટી અને ε એટલે માધ્યમની પરમિટિવિટી. હવે યાદ કરો આપણું પહેલું ચેપ્ટર મિત્રો. પહેલા ચેપ્ટરમાં આપણે આ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીના સૂત્ર આપણે જોઈ ગયેલા હતા. ε/ε0 = εr. આ સૂત્ર આપણે જોઈ ગયા છે પહેલા ચેપ્ટરની અંદર. બળવાળું આપણે તારવેલું હતું કે બળનું મૂલ્ય જે છે તે કેમાં ભાગનું થાય છે. જ્યારે બી બે વિદ્યુત ભાર વચ્ચે કોઈ માધ્યમ હોય અને માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K હોય તો બળનું મૂલ્ય કેમાં ભાગનું થાય છે આપણે તારવ્યું છે ફર્સ્ટ ચેપ્ટરમાં. તો જેવી રીતે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી εr = ε/ε0. તો આના પરથી મારે એપ્સાઇલોનનું સૂત્ર તારવું હોય તો ચોકડી ગુણાકાર થશે. આ તો ε = ε0 × εr. આ εr એટલે તમે K પણ કહી શકો છો, ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો ε = εr × ε0 ત્યાંનું ત્યાં અને εr ની જગ્યાએ K મૂકેલો છે. આ εr ની જગ્યાએ K મૂકેલો છે. સેમ એવી રીતે પરમિટિવિટીની સેમ પરમિએબિલિટી. તો જેવી રીતે અહીંયા εr એવી રીતે અહીંયા μr = અહીંયા ε/ε0 અહીંયા μ/μ0. તો આના પરથી μનું સૂત્ર આપણે બનાવીએ તો ચોકડી ગુણાકાર કરીએ તો μ = μr × μ0. આ μની કિંમત અને આ એપ્સાઇલોનની કિંમત, આ બંને કિંમતો આપણે અહીંયા Vની અંદર મૂકી દેવાની છે. આ Vમાં બરાબર. તો Vનો V
ઇક્વલ ટુ આ અંશમાં 1નું 1 છેદમાં મ્યુની જગ્યાએ મ્યુ આર મ્યુ નોટ, મ્યુની જગ્યાએ કિંમત મૂકી છે મ્યુ આર મ્યુ નોટ, અને એપ્સાઇલોનની જગ્યાએ કિંમત મૂકી છે એપ્સાઇલોન નોટ ઇન્ટુ કે, એપ્સાઇલોન નોટ ઇન્ટુ કે કિંમત મૂકેલી છે. હવે આ સ્ટેપને હું જરાક ચેન્જ કરું છું, એકનો એક ત્યાં રહેવા દઈશ. બરાબર, આ જે સ્ટેપ છે તે જુઓ, અહીંયા ફરી પાછું લખેલું છે સમજવા માટે. જુઓ અહીંયા વી ડેટ ઇઝ ઇક્વલ ટુ 1 આ મ્યુની કિંમત છે મ્યુ નોટ, અને મ્યુ આર મ્યુ નોટ, અને એપ્સાઇલોનની જગ્યાએ કિંમત છે એપ્સાઇલોન નોટ ઇન્ટુ કે. તો મેં એને લખ્યું છે 1 મ્યુ નોટ એપ્સાઇલોન નોટ સાથે લખ્યું અને મ્યુ આર કેને સાથે લખ્યું. હવે આ 1 આ જે સ્ટેપ છે મિત્રો એનો હું તમને સમજાવું, એની સાબિતી આપણે આપીએ. જુઓ વી ઇઝ ઇક્વલ ટુ 1 મ્યુની જગ્યાએ આપણે કિંમત મૂકેલી છે મિત્રો મ્યુ આર મ્યુ નોટ, અને એપ્સાઇલોનની જગ્યાએ કિંમત મૂકી છે એપ્સાઇલોન નોટ ઇન્ટુ કે. તો હવે આને હું જસ્ટ ચેન્જ કરું છું 1 આને હું લખું છું અહીંયા મ્યુ નોટ, આ મ્યુ નોટ એપ્સાઇલોન નોટને સાથે લખું છું અને મ્યુ આર ઇન્ટુ કેને સાથે લખું છું. બરાબર છે, વી ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે હું આને તોડી નાખું છું, એટલે 1 વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સાઇલોન નોટને સાથે લખ્યું ઇન્ટુ 1 વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે. આને લખી શકાય, આ રીતે લખી શકાય. તો 1 મ્યુ નોટ વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સિલોનની જગ્યાએ શું લખી શકાય? સી. એટલે વી બરાબર આની જગ્યાએ લખાય સી ના છેદમાં વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે. આ સૂત્ર મેં તમને કીધેલું. જુઓ કે આપણે સાબિતી આપીશું. જો હું તમને બતાવું, લાક્ષણિકતા નંબર આપણે જોઈ ગયા છે. લાક્ષણિકતા નંબર આપણે 3માં જુઓ. લાક્ષણિકતા નંબર 3 વી બરાબર સીના છેદમાં વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે, જે સૂત્ર આપણે હમણાં તારવું છે. જુઓ વી બરાબર સીના છેદમાં વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે. આ સૂત્રની સાબિતી આવી ગઈ. હવે આપણે આના પરથી મિત્રો વક્રી ભવનાંક તારવવાનો છે. તો વક્રી ભવનાંકનું સૂત્ર યાદ કરો, તમારી પાસે છે જ. વક્રી ભવનાંક ઈટા ડેટ ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તો હવે હું અહીંયાથી જ સાબિતી આપી દઉં છું. આ વીને અહીંયા નીચે મૂકી દઉં, અથવા તો આ સીનો સી ત્યાંનો ત્યાં રહેવા દઉં છું. ચાલો અહીંયા સીનો સી ત્યાંનો ત્યાં રહેવા દઉં છું અને વીની કિંમત મૂકું. વીની જગ્યાએ શું છે? સીના છેદમાં, એટલે છેદનો છેદ ઉપર અંશમાં જશે. એટલે અહીંયા મારે લખવું હોય તો હું શું લખી શકીશ? સીના છેદમાં વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે. તો આ ઉપર જશે. આને હું કાઢી નાખું છું મિત્રો, જે તમે સમજી લીધું છે એટલે. તો સી ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે ડિવાઇડેડ બાય સી. સી કેન્સલ, એટલે વક્રી ભવનાંકનું સૂત્ર આવી ગયું વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે. બરાબર, આપણો મેઇન સૂત્ર આ છે, પણ આપણે લાક્ષણિકતામાં આ સૂત્ર બી જોઈ ગયા છે, તો તે બંનેની સાબિતી આપણે કવર કરી લીધી છે. ક્લિયર? તો આ રીતે આપણે વક્રી ભવનાંકનું સૂત્ર પણ આપણે આ રીતે તારવી શકીએ છીએ. ચાલો થિયરીમાં જોઈશું હવે આપણે. તો 1 વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સિલોનની જગ્યાએ સી અને છેદમાં વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે તો છે જ. હવે માધ્યમનો વક્રી ભવનાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. આ સી, આ વીને નીચે મૂકો, આને ઉપર લઈ જાઓ તો સી બાય વીની કિંમત શું બને? વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે બની શકે. બરાબર, આ કેની જગ્યાએ તમે એપ્સિલોન આર બી લખી શકો છો. ઈટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં મ્યુ આર ત્યાંનું ત્યાં, અને કેની જગ્યાએ એપ્સિલોન આર પણ તમે લખી શકો છો. બરાબર, તો આ હતું મિત્રો આપણે વક્રી ભવનાંકનું સૂત્ર તારવ્યું. ચાલો નેક્સ્ટ હવે આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર જે આપણે જોઈ ગયેલા હતા. આ ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઈ આર એમ એસ. આ સૂત્રનો હવે આપણે તારવીએ. તો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સવાલ નંબર 19. વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. આ સવાલને આવી રીતે બી પૂછાઈ શકે છે કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા રો બરાબર એપ્સિલોન નોટ ઈ આર એમ એસ સ્ક્વેર સાબિત કરો. આની અંદર મિત્રો એક સૂત્ર એવું છે કે જે તમે ભણ્યા નથી, એ તમે ચોથા ચેપ્ટરમાં ભણીને સાથેનો અભ્યાસ છઠ્ઠા ચેપ્ટરમાં કરશો. અત્યારે તમારે ખાલી એ સૂત્રને જસ્ટ યાદ રાખવાનું તમારે રહેશે. તો આવશે ત્યારે હું તમને કહીશ. વિદ્યુત ચુંબકીય તરંગો સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ હોય જ છે. કારણ કે નામ જ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ હોય જ છે.
આ ક્ષેત્રો સાથે ઉર્જા બી સંકળાયેલી હોય છે, જે આપણે લાક્ષણિકતામાં જોઈએ. આથી વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉર્જા ધરાવતા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉર્જા ધરાવતા હોય છે. વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા મિત્રો, આ આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરવાળા ચેપ્ટરમાં સૂત્ર તારવી ગયા છે. ρ E = 1/2 એટલે હાફ એપ્સાઇલોન નોટ E સ્ક્વેર. આ સૂત્ર આપણે તારવી ગયા છે. સેકન્ડ ચેપ્ટરમાં કેપેસિટરવાળા ચેપ્ટરની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા પરથી આપણે ઉર્જા ઘનતાનું આ સૂત્ર તારવેલું હતું. હાફ એપ્સાઇલોન નોટ E સ્ક્વેર આ સૂત્ર આપણે તારવેલું હતું. જે મેં તમને કીધું કે હવે સૂત્ર ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે હાલના ધોરણે, તે આ કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી પણ ઉર્જા જે છે તે ઉર્જાનું સૂત્ર છે આ ρB. ρB = b²/2 μ0. આ સૂત્ર છે b²/2 μ0. આ હમણાં તમારે યાદ રાખવાનું છે, જે ચોથા અને છઠ્ઠા ચેપ્ટરનો સમન્વય છે. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે. તમારી મેમરી બહુ શાર્પ છે, તમે ઇઝીલી યાદ રાખી શકશો. હવે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર આ બંને પ્રકારના ક્ષેત્રો હોય એટલે બંનેની ઉર્જા ઘનતાનો સરવાળો કરીએ એટલે એકમ કદ દીઠ આપણને મળતી કુલ વિદ્યુત ચુંબકીય ઉર્જા એટલે કુલ ઉર્જા ઘનતા ρ = ρE + ρB. ρE ની જગ્યાએ કિંમત મૂકીએ 1/2 એપ્સાઇલોન નોટ E સ્ક્વેર પ્લસ ρB ની જગ્યાએ b²/2 μ0. હવે મિત્રો, આપણી પાસે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે તરંગો છે તે સાઇન અને કોસાઇન વિધેય એટલે સાઇનુસોઇડલ તરંગો કહેવાય, જેનો વેવ પેટર્ન આપણે જોઈ જ ગયા છે. સાઇન અથવા કોસાઇન વિધેયને ફોલો કરતા હોય છે. એટલે આપણે જ્યારે બી સાઇન કે કોસાઇન વિધેયની રચના હોય ત્યારે આપણે એના RMS વેલ્યુ ધ્યાનમાં લઈશું. RMS ફૂલ ફોર્મ તમને ખબર છે, રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર એટલે ખાલી આની અંદર જ્યાં E છે ત્યાં ERMS લખ્યું છે, નવું કંઈ જ નથી. જ્યાં E છે ત્યાં ERMS અને જ્યાં B છે ત્યાં BRMS લખેલું છે. આટલું જ ખાલી ફરક, કારણ કે સાઇન અને કોસાઇન વિધેયને ફોલો કરે છે એટલે આપણે RMS મૂલ્યો જ ધ્યાનમાં લેવા પડે. એટલે આ 1/2 એપ્સાઇલોન E ની જગ્યાએ ERMS² પ્લસ B ની જગ્યાએ BRMS²/2 μ0. હવે આપણે એક લાક્ષણિકતા હમણાં જોઈ ગયા છે મિત્રો, જે તમને યાદ છે જ. જો અહીંયા તમને દેખાશે E/B = C, તો એટલે આ કહી શકાય ERMS છેદમાં BRMS બરાબર C પણ કહી શકાય. ERMS છેદમાં BRMS બરાબર C પણ તમે કહી શકો છો. ચલો, તો આપણે અહીંયા E/B = C આપણી પાસે સૂત્ર છે. E/B = C. E/B = C. તો આના પરથી B શું લખી શકાશે? E/C લખાશે. આ B ઉપર જશે અને C નીચે આવશે. અહીંયા RMSનું કામ છે એટલે BRMS = ERMS છેદમાં C લખી શકાશે. ચાલો, તો BRMS = ERMS છેદમાં C. ERMS ત્યાંનો ત્યાં C. C એટલે યાદ કરો શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ. લાક્ષણિકતા નંબર આપણી 3. C = 1/√μ0 ε0 તમે લખી શકો છો. તો એ મેં અહીંયા લખ્યું છે. અહીંયા આ છેદમાં જે C છે તેની જગ્યાએ 1/√μ0 ε0 લખેલું છે. છેદનો છેદ આ એટલે અંશમાં જશે એટલે BRMS = ERMS × √μ0 ε0 અહીંયા તમે લખી શકો છો. આ BRMS = ERMS/C. C ની કિંમત મૂકી 1/√μ0 ε0 એટલે BRMS = ERMS આ ઉપર જશે √μ0 ε0 તમે લખી શકો છો. ચલો, આ BRMSની જે કિંમત મળી મિત્રો એ આપણે અહીંયા મૂકવાની છે સ્ક્વેર કરીને. આ BRMSની કિંમત એ અહીંયા સ્ક્વેર કરીને આપણે મૂકીશું. ચલો, સાબિતી આપણે આપીએ નહીં. તો ρ = આ હાફ એપ્સાઇલોન નોટ ERMS² તો હતું જ. જે BRMS હતું તેની જગ્યાએ કિંમત મૂકી ERMS × √μ0 ε0² છેદમાં 2 μ0. ચલો, કિંમત આપણે મૂકી છે. આ એઝ ઇટ ઇઝ છે. આ ERMSનો બી વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે μ0 ε0/2 μ0. μ0 કેન્સલ થઈ જશે એટલે હાફ એપ્સાઇલોન નોટ ERMS² પ્લસ આ છેદમાં 2 છે એટલે હાફ આ એપ્સાઇલોન નોટ અને ERMS². બીકોઝ આ μ0 કેન્સલ થઈ જશે. અડધો અડધો આખો એટલે ρ = ε0 ERMS² આપણું સૂત્ર આવી ગયું. ρ = ε0 ERMS² આપણું સૂત્ર આવી ગયું છે. બરાબર. ચાલો, તો મેઇન વસ્તુ આપણું જે સૂત્ર હતું તેની અંદર કુલ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતામાં બંને ક્ષેત્રોને લીધે ઉદ્ભવતી ઉર્જા ઘનતાનો સરવાળો કરીએ અને પછી એની અંદર આપણે રિલેશનનો ઉપયોગ કરીને C ની કિંમત મૂકીને BRMSની કિંમત મેળવીને આમાં મૂકીએ
અને સરવાળો કરીશું તો આપણને આપણું જે જરૂરી સૂત્ર છે તારવવાનું છે તે આપણને મળે છે. રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ E/RMS સ્ક્વેર. પરીક્ષામાં આ થિયરી તમને એવું કહે કે ઉર્જા ઘનતાનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રના પદમાં પણ મેળવો. ચુંબકીય ક્ષેત્રના પદ મળે જ્યાં E/RMS છે ત્યાં ગમે તેમ કરીને B/RMS લાવવાનું છે. તો આ સૂત્ર તો આપણી પાસે છે જ. જુઓ, રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન E/RMS સ્ક્વેર તો છે જ. આપણે બીના સ્વરૂપમાં લાવવાનું છે એટલે આ એપ્સિલોન નોટ ત્યાંનું ત્યાં. હવે યાદ કરો E/B બરાબર C છે તો B ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? E/C થશે. આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? E/B ડેટ ઇઝ ઇક્વલ ટુ C છે. તો આના પરથી B ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? આ B ઉપર જશે એટલે E/C લખી શકાશે આવું. આના પરથી મારે E લખવું હોય તો E બરાબર શું લખી શકાય? BC લખાશે આ, બરાબર. આ E ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? આ BC લખાશે ને, E ઇઝ ઇક્વલ ટુ BC. તો એપ્સિલોન નોટ ત્યાંનો ત્યાં E/RMS સ્ક્વેરની જગ્યાએ E ઇઝ ઇક્વલ ટુ BC છે તો C નો પણ સ્ક્વેર કર્યો અને સાથે B છે તો B/RMS નો પણ સ્ક્વેર આપણે કરી દીધો. એપ્સિલોન નોટ ત્યાંનું ત્યાં C ની જગ્યાએ કિંમત મૂકી છે. C ની જગ્યાએ કિંમત આપણી પાસે છે જ. અહીંયા ફરી પાછું એક પોઈન્ટ અહીંયા ઉમેરી દઉં છું. C ઇઝ ઇક્વલ ટુ શું કિંમત છે આપણી પાસે? 1/વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સિલોન નોટ. તો આનો તમે વર્ક કરશો તો આ C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/મ્યુ નોટ એપ્સિલોન નોટ. ચલો એપ્સિલોન નોટ કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે B/RMS સ્ક્વેર બાય મ્યુ 0. B/RMS સ્ક્વેર બાય મ્યુ 0. એટલે પરીક્ષામાં આ પણ પૂછે તો આગળની થિયરી તો બેઠી જ લખવાની, ખાલી એમાં આટલી વસ્તુ એડ કરવાની રહેશે. ચાલો ઓકે, નેક્સ્ટ છેલ્લી થિયરી આપણે જે તીવ્રતાની વાત કરી ગયા છે તે છે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાની વ્યાખ્યા આપો, તેનો એકમ લખો અને તેના સૂત્રો તમારે તારવવાના છે. તો તીવ્રતા એટલે છે શું? તો એ આપણે જોઈ જ ગયા છે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે, એટલે સપાટી આમ હોય તો સપાટીને લંબરૂપે આ રીતે, સપાટી આમ હોય તો સપાટીને લંબરૂપે આ રીતે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે, આ વર્ડ આવવો જોઈએ, 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. તો એકમવાળી રાશિ આપણને ખબર છે મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં આપણે છેદમાં લખીએ છીએ તો એકમ ક્ષેત્રફળ એટલે છેદમાં ક્ષેત્રફળ, 1 સેકન્ડમાં એટલે એકમ સમયમાં એટલે છેદમાં સમય, આપાત થતી વિકિરણ ઉર્જા એટલે સૂત્ર બની ગયું તીવ્રતા I બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. હવે ઉર્જાના છેદમાં સમય એટલે આને તમે પાવર બી કહી શકો છો, એટલે આનું જ બીજું સૂત્ર પાવરના છેદમાં ક્ષેત્રફળ. આપણે આ સૂત્ર પણ જોઈ ગયા છે મિત્રો 11મા ચેપ્ટરની અંદર. એને મારે એકમ તારવવું હોય તો ઉર્જાનો એકમ છે જૂલ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, સમયનો એકમ છે સેકન્ડ. જૂલ પર સેકન્ડ એટલે તમે એને પાવરનો એકમ વોટ બી કહી શકો છો, એટલે વોટ પર મીટર સ્ક્વેર બી તમે લખી શકો છો. આનું પારિમાણિક સૂત્ર તમે તારવશો તો M1 L0 T-3 આ એનું પારિમાણિક સૂત્ર તમને મળી શકે છે. ચાલો હવે મેઇન જે સૂત્ર આપણે તારવવાનું છે તે આપણે ખાસ જોવાનું છે. આપણી પાસે આ જે મેં એક લંબઘન લીધેલો છે જેની લંબાઈ C જેટલી છે, આ જે લંબાઈ છે તે C જેટલી લંબાઈ છે. અને મેઇન વસ્તુ આ જે આપણી પાસે જે લંબઘન છે તેનું ક્ષેત્રફળ આપણે લઈએ છીએ એકમ ક્ષેત્રફળ, બરાબર. એકમ ક્ષેત્રફળ એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણની ઉર્જા, આ વિકિરણની ઉર્જા દોરેલા વિદ્યુત ચુંબકીય તરંગ દોરેલા છે એટલે વિકિરણની ઉર્જા આકૃતિમાં દર્શાવેલ એકમ આડછેદવાળા, આ એકમ આડછેદવાળા અને C લંબાઈના લંબઘનમાં સમાય છે. એટલે આ જે આડછેદ છે તેનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે, જેની લંબાઈ છે C જેટલી મેં લંબાઈ લીધેલી છે. તો એનું કદ કેટલું થાય? પહેલી વસ્તુ તેનું કદ કેટલું થાય? કદ એટલે મિત્રો તમને ખબર છે કદ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો લંબઘનનું ક્ષેત્રફળ આપણે 1 મીટર સ્ક્વેર તો લીધું જ છે અને લંબાઈનું માપ C મીટર જેટલું આપણે લીધું છે. કદ કેટલું બનશે? C એકા C મીટર ક્યુબ. એટલે આ લંબઘનનું કદ કેટલું થશે? C મીટર ક્યુબ જેટલું કદ થશે, બરાબર. C મીટર ક્યુબ જેટલું કદ થશે. હવે આપણને ખબર છે કે જે ઉર્જા ઘનતા છે, ઉર્જા ઘનતા રો, ઉર્જા ઘનતા એટલે શું?
તો કે એકમ કદ દીઠ ઊર્જા, બરાબર. તો આને આપણે આ રીતે લખીએ, સમજો. એકમ કદ દીઠ ઊર્જા ધારો કે આ રો હોય, એકમ કદ દીઠ ઊર્જા ધારો કે રો હોય, તો સી જેટલું કદ આપણે હમણાં જ તારું કદ જે સી, તો સી કદની અંદર ઊર્જા કેટલી, તો આપણને ઊર્જા કેટલી મળશે મિત્રો? રો ઇન્ટુ સી જેટલી ઊર્જા મળશે. રો ઇન્ટુ સી જેટલી ઊર્જા આપણને મળશે. હવે આના પરથી મારે તીવ્રતા જાણવી હોય તો તીવ્રતાનું સૂત્ર શું છે? તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઊર્જા કેટલી આવી? રો ઇન્ટુ સી જે આપણે અહીંયા તારવી. ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ છે, સમય બી 1 સેકન્ડ છે, તો તીવ્રતા આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? રો ઇન્ટુ સી બની શકે. તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી. જો એકમ ક્ષેત્રફળ હોય ને એકમ સમય હોય તો તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી તમે લખી શકો છો. તો આપણે લંબઘનનું કદ કેટલું લીધું? ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લીધું અને લંબાઈ સી મીટર ધારી, તો બેઝિકલી કદ એનું કેટલું થવાનું? સી મીટર ક્યુબ જેટલું કદ થશે, બરાબર. આ ક્ષેત્રફળે લંબાઈ નહીં ગણતા, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગણો. પહોળાઈ ઊંચાઈથી ક્ષેત્રફળ બને છે તે બને છે ધારો કે 1 મીટર સ્ક્વેર, તો લંબાઈને સી ગણું તો ટોટલ કદ કેટલું થાય? સી મીટર ક્યુબ. હવે ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા, તો એકમ કદ દીઠ ઉર્જા રો હોય તો આપણી પાસે કદ સી આવ્યું, તો સી મીટર ક્યુબ દીઠ કેટલી ઉર્જા? એટલે ઉર્જા આવી ગઈ રો ઇન્ટુ સી. અને તેના પરથી તીવ્રતા આઈ બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જા રો ઇન્ટુ સી, ક્ષેત્રફળ એકમ મીટર સ્ક્વેર, સમય એકમ સમય, તો આઈ બરાબર રો ઇન્ટુ સી આવી ગયું. હવે આની અંદર તમે ખાલી રોની કિંમત જો મૂકો મિત્રો, રો ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ તારવી જ ગયા છે એપ્સાઇલોન નોટ ઈ RMS સ્ક્વેર અને ઇન્ટુ સી. એટલે આપણી પાસે તીવ્રતાનું સૂત્ર આવી ગયું. તીવ્રતા આઈ બરાબર જે આપણે તારવવાનું છે તે એપ્સાઇલોન નોટ સી ઈ RMS સ્ક્વેર, આ આપણું સૂત્ર આવી ગયું. જે આપણે લાક્ષણિકતામાં જોઈ ગયેલા હતા તે આપણે અહીંયા સાબિતીની આ રીતે આપી શકીએ છીએ, બરાબર. ચાલો આપણે એને સમજીએ. હવે જો ઉર્જા ઘનતા રો હોય તો સી જેટલું કદ ધરાવતા લંબઘનમાં કુલ ઉર્જા કેટલી થશે? રો ઇન્ટુ સી. હવે આ મેં તમને બતાવ્યું કે કદ એનું સી કેવી રીતે આવે છે તે માટે તીવ્રતા આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી. તો કેવી રીતે આવે તે પણ મેં તમને બતાવ્યું છે. તીવ્રતા બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, તો એ આપણે તારવી. હવે અહીંયા રોની ખાલી કિંમત મૂકી દેવાની છે એપ્સાઇલોન નોટ ઈ RMS પર, અહીંયા મૂકી દો એટલે આ તીવ્રતાનું સૂત્ર આવી ગયું એપ્સાઇલોન નોટ સી ઈ RMS સ્ક્વેર, જે આપણે લાક્ષણિકતામાં જોઈ ગયેલા હતા. જો હું તમને ફરી પાછું બતાવું છું, આપણે લાક્ષણિકતામાં જોઈ ગયા છે. જુઓ, આઈ બરાબર એપ્સાઇલોન નોટ સી ઈ RMS સ્ક્વેર, આ સૂત્ર આપણે તારવેલું હતું, બરાબર છે. ચાલો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. હવે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું સૂત્ર, આ જે તીવ્રતાનું સૂત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના પદમાં બી તમે મેળવી શકો છો. કઈ રીતે? તો જોઈએ આપણે. તો આપણી પાસે તીવ્રતાનું સૂત્ર હમણાં જ જોઈ ગયા, એપ્સાઇલોન નોટ સી ઈ RMS સ્ક્વેર જોઈ ગયા. એપ્સાઇલોન નોટ ત્યાંનું ત્યાં, સી ત્યાંનો ત્યાં. હવે ઈ બાય બી ઇઝ ઇક્વલ ટુ સી. ફરી પાછું આપણે બતાવીએ, ઈ બાય બી ડેટ ઇઝ ઇક્વલ ટુ સી છે. તો આના પરથી ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? બી ઇન્ટુ સી લખી શકાશે ભાઈ, બરાબર. તો ઈ RMSની જગ્યાએ બી અને સી બંનેનો વર્ગ કરી એટલે સીનો બી સ્ક્વેર અને બી RMSનો બી સ્ક્વેર. ચાલો એપ્સાઇલોન નોટ ત્યાંનું ત્યાં, સી ત્યાંનું ત્યાં, સી સ્ક્વેર, તો 1 વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સાઇલોન નોટ. આ ક્યાંથી આવ્યું? તો ફરી પાછું અહીંયા લખું છું, યાદ કરો, હમણાં જ આપણે જોઈ ગયા. સી બરાબર વર્ગમૂળમાં મ્યુ નોટ એપ્સાઇલોન નોટ તમે અહીંયા લખી શકો છો. એટલે સી સ્ક્વેરની કિંમત લખી અહીંયા. ચાલો શું કેન્સલ થશે? એપ્સાઇલોન નોટ કેન્સલ થઈ જશે. એટલે તીવ્રતાનું સૂત્ર આવી ગયું, આ સી બી RMS સ્ક્વેરના છેદમાં મ્યુ નોટ, આ સી બી RMS સ્ક્વેરના છેદમાં મ્યુ નોટ. આ તીવ્રતાનું સમીકરણ આવી ગયું છે. ઓર હજીનું સ્વરૂપ આગળ જોઈએ. આ સીની જગ્યાએ આપણે જુઓ, સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે? ઈ બાય બી. તો આ સીની જગ્યાએ હું લખું છું ઈ RMS બાય બી RMS. આ બી RMSનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ છેદમાં મ્યુ 0 એઝ ઇટ ઇઝ. ચાલો એક બી RMS કેન્સલ થઈ જશે. તો માટે તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું ઈ RMS બી RMSના છેદમાં મ્યુ 0. ઈ RMS બી RMSના છેદમાં મ્યુ 0. તો આમ આપણે તીવ્રતાનું આ અલગ અલગ સૂત્ર આપણે તારવ્યા અને આપણી ચેપ્ટરની થિયરી અહીંયા મિત્રો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે દાખલાનો અભ્યાસ કરીશું. ફરી પાછું આજના થિયરીની એક ઝલક તમને બતાવી દઉં.
જેનો સારી રીતે તમે અભ્યાસ કરજો। શરૂઆત કરી હતી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાથી, એના સમીકરણો, સંબંધ, શૂન્યાવકાશમાં વેગ, માધ્યમમાં વેગ, આ સૂત્ર આપણે તારવી ગયા છે। લંબગત તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો બી ઉર્જા ધરાવે છે એટલે એને વિકિરણ ઉર્જા જ કહેવાય। ત્યારબાદ આપણે વેગમાનનું સૂત્ર આપણે તારવ્યું છે કે સપાટીને મળતું જે વેગમાન કેટલું હશે તે આપણે જોઈ ગયા, U/c। ત્યારબાદ આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર લાક્ષણિકતામાં આપણે લખેલું હતું અને સમીકરણ આપણે પ્રૂવ કર્યું છે। ત્યારબાદ આપણે વિકિરણની તીવ્રતાનું સૂત્ર જોઈ ગયા। ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકોની તમને મેં માહિતી આપી જે એન્ટ્રન્સ લેવલ પર છે, પણ તમને મેં સામાન્ય માહિતી આપી છે તો એના દૂરના વિસ્તારમાં સમાન કળામાં હોય છે। ત્યારબાદ આપણે આ વક્રીભાવનું સૂત્ર તારવ્યું, જે કઈ રીતે તારવું છે તે હું તમને જસ્ટ રેપિડલી બતાવી દઉં છું। કોઈ પણ જગ્યાએ તમને સૂત્રમાં તકલીફ હોય તો તમે સર્કલ કરીને વોટ્સઅપ મેસેજ કરી શકો છો। સીનું સૂત્ર, વીનું સૂત્ર, સાપેક્ષ પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી, આ બંને પરથી આપણે મ્યુ અને એપ્સિલોનની કિંમત મેળવીને અહીંયા વીના કિંમતમાં મૂકી છે। ત્યારબાદ આ 1/μ0 એપ્સિલોનની જગ્યાએ સી, આ સૂત્ર પણ આપણે જે તારવવાનું હતું લાક્ષણિકતામાં જોઈ ગયા છે તે, એના પરથી આપણે વક્રીભાવનો તારવ્યો। ત્યારબાદ ઉર્જા ઘનતા, તો ઉર્જા ઘનતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે જે મેં તમને કીધું છે અત્યારે। બંનેનો સરવાળો કર્યો, એની અંદર આપણે BRMSની કિંમત મેળવી, એ કિંમત આપણે અહીંયા સમીકરણ નંબર 4માં આપણે મૂકી હતી અને એની સાબિતી આપણે આપી। આ કિંમત મળી ગઈ। એને ચુંબકીય ક્ષેત્રના પદમાં બી આપણે તારવ્યું, એમાં ખાલી ERMSની જગ્યાએ કિંમત મૂકી છે, BRMS × C નો વર્ક કરીને। અને ત્યારબાદ તીવ્રતા આપણે જોઈએ કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા, આ જોઈ ગયા બાદ આપણે કદ આપણે તારવ્યું C જેટલું કદ, અને ઉર્જા ઘનતા ρ એટલે કુલ ઉર્જા તારવી, એના પછી તીવ્રતા, આનું સૂત્ર, અને એને બીજી બે પેટર્નના સૂત્રો જે છે ચુંબકીય ક્ષેત્રના પદમાં તે આપણે તારવીને ચેપ્ટરની પૂર્ણાવતિ મિત્રો આપણે આપી છે। તો આઈ હોપ તમે આ થિયરીને શાંતિથી સમજજો મિત્રો, અને સારી રીતે અભ્યાસ કરીને કમ્પ્લીટ કરજો। અને જે બી કોઈ ડાઉટ્સ હશે તે તમે વોટ્સએપ પર તમે મોકલી શકો છો। બંદા આપકી કિસ્મત મેં હાજર હે। તો કાલે દાખલા કરવા માટે મિત્રો આજની થિયરીના જે છે બધા સૂત્રો એટલા કામના છે જેનો સારી રીતે તમે અભ્યાસ કરજો કે જેથી કાલે દાખલામાં બિલકુલ તકલીફ નહીં પડે। સો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।